त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव। एकादश अध्याय विश्वरूप दर्शन योग। अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम। અર્જુન બોલ્યા, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. ભવાપ્યયો હિ ભૂતાનામ શ્રુતો વિસ્તર્શો મયા ત્વત્તઃ કમલપત્રાક્ષ મહાત્મ્યમ અપી ચાવ્યયમ. કેમ કે હે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. એવમેતદ્યથાર્થ ત્વમ આત્માનં પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરમ પુરુષોત્તમ. હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું. મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્મનમ વ્યયમ. હે પ્રભો, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણાકૃતિની ચ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો. પશ્યાદિત્યાન્વંસુન રુદ્રાન્શ્વિનૌ મરુત્ಸ್ತથા બહુન્ય દૃષ્ટપૂર્વાણી પશ્યાશ્ચર્યાણી ભારત. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદગણોને જો તથા બીજા પણ ઘણા બધા આ પહેલા ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. ઈહૈકસ્થમ જગત્કૃત્સ્નમ પશ્યાદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યચ્ચાન્યદ દ્રષ્ટુમિચ્છસી. હે નિદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો. નતુ મામ શક્યસે દ્રષ્ટુમને નૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ. પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી. માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું, એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો. સંજય ઉવાચ એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિઃ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વરમ. સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કયા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અનેક વક્ત્ર નયન મનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયુધમ દિવ્ય માલ્યાંબરધરમ દિવ્ય ગંધાનુલેપનમ સર્વશ્ચાર્યમયમ દેવમ અનંતમ વિશ્વતો મુખમ. અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત
ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમળ પ્રસરી રહ્યો છે એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. દિવી સૂર્ય સહસ્રસ્ય ભવેદ્યુગ પદુત્થિતા યદિ ભાહ સદૃશી સા સ્યાદ ભાસસ્તસ્ય મહાત્મનઃ. હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. તત્રેયકસ્થમ જગત્કૃત્સ્નમ પ્રવિભક્ત મને કદા અપશ્યદ દેવદેવસ્ય શરીરે પાંડવસ્તદા. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શિરસા દેવમ કૃતાંજલિર્ભાષત. ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન ઉવાચ પશ્યામિ દેવાંસ્તવ દેવદેહે સર્વાંસ્તથા ભૂત વિશેષ સંઘાન બ્રહ્માણમીશમ કમલાસનસ્થ મૃષિશ્ચ સર્વાનુર્ગાંશ્ચ દિવ્યાન. અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ ન અંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપા. હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ, હું ન તો આપના અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને. કિરીટીનમ ગદીનમ ચક્રીણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષમ સમંતા દીપ્તાન લાર્ક દ્યોતિમ પ્રમેયમ. આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપ જોઉં છું. ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમવ્યયઃ શાશ્વત ધર્મગુપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો મે. આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરમ બ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે. અનાદિ મધ્યાંતમ અનંત વીર્યમ અનંત બાહુમ શશી સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્ત હુતાશ વક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ. આપને આદિ, મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજા ધરાવતા, ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. દ્યાવા પૃથિવ્યો રિદમનંતરમ હિ વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વાહા દૃષ્ટ્વા અદ્ભુતમ રૂપમુગ્રમ તવેદમ લોકત્રયમ પ્રવ્યથિતમ મહાત્મન. હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ
એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે. અમીહિ ત્વામ શૂર સંઘા વિશંતિ કેચિદ ભીતાઃ પ્રાંજલયો ગૃણંતિ સ્વસ્તિત યુક્ત્વા મહર્ષિ સિદ્ધ સંઘાઃ સ્તુવંતિ ત્વામ સ્તુતિભિઃ પુષ્કલાભિઃ. પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ એમ કહીને કેટલાય ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. રુદ્ર આદિત્યા વસવો યે ચ સાધ્યા વિશ્વે અશ્વિનૌ મરુતશ્ચ ઉષ્મપાશ્ચ ગંધર્વ યક્ષ અસુર સિદ્ધ સંઘા વિક્ષંતે ત્વામ વિસ્મિતાશ્ચૈવ સર્વે. જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વેદેવો, 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે. રૂપમ મહત્તે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો બહુબાહુ રૂપાદમ બહુદરમ બહુદંષ્ટ્રા કરાલમ દ્રષ્ટવા લોકાઃ પ્રવ્યથિતાસ્તતાહમ. હે મહાબાહો, આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. નભઃ સ્પૃશમ દીપ્તમ અનેક વર્ણમ વ્યાત્તાનનમ દીપ્ત વિશાલ નેત્રમ દૃષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યથિત અંતરાત્મા ધૃતિમ ન વિંદામિ શમમ ચ વિષ્ણો. કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી દેદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. દંષ્ટ્રા કરાલાની ચ તે મુખાની દૃષ્ટવૈવ કાલાનલસન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. તેણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વળેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. અમી ચ ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહૈવાવ નિપાલ સંઘૈઃ ભીષ્મો દ્રોણઃ સુતપુત્રસ્તથાસૌ સાહસ્મદીયૈરપી યોધ મુખ્યૈઃ વક્ત્રાણિ તે ત્વરમાણા વિશંતિ દ્રંષ્ટ્રા કરાલાની ભયાનકાની કેચિદ વિગ્લગ્ના દશનાંતરેષો સંદ્રશ્યંતે ચૂર્ણિતૈરુત્તમાંગૈઃ. ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એકે એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીંસાયેલા દેખાઈ રહ્યા છે. યથા નદીનાં બહવોંબુ વેગાઃ સમુદ્રમેવાભિમુખા દ્રવંતી તથા તવામી નરલોકવીરા વિશંતિ વક્ત્રાણ્યભિવિજ્વલંતી. જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે, એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ સુરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે, એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશંતિ નાશાય સમૃદ્ધ વેગાઃ તથૈવ નાશાય વિશંતિ લોકા સ્તવાપી વક્ત્રાણિ સમૃદ્ધ વેગાઃ.
જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. લેલીયસે ગ્રસમાનઃ સમંતાલ્લોકાન સમગ્રાન વદનૈર જ્વલદ્ભિઃ તેજોભીરાપૂર્ય જગત સમગ્રમ ભાસસ્તવોગ્રાહ પ્રતપંતિ વિષ્ણુ. આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. આખ્યાહી મે કો ભવાનુગ્ર રૂપો નમોસ્તુ તે દેવવર પ્રસિદ્ધ વિજ્ઞાતુમિચ્છામિ ભવંત માધ્યમ નહીં પ્રજાનામી તવ પ્રવૃત્તિમ. મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિ પુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માગું છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. શ્રી ભગવાન ઉવાચ કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ ઋતે અપી ત્વામ ન ભવિષ્યન્તિ સર્વે યે અવસ્થિતાઃ પ્રત્યનિકેષુ યોધાઃ. શ્રી ભગવાન બોલ્યા, હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું. અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાશ તો થવાનો જ છે. તસ્માત્ ત્વમ ઉત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ મયે વૈતે નિહતાઃ પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે સવ્ય સાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથાન્યાનપી યોધવીરાન મયા હતાંસ્ત્વમ જહિમા વ્યથિષ્ઠા યુદ્ધસ્વ જેતાસી રણે સપત્નાન. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ. ભય રાખીશમાં. ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ, માટે યુદ્ધ કર. સંજય ઉવાચ એતચ્ શ્રુત્વા વચનમ કેશવસ્ય કૃતાંજલિર્વેપમાનઃ કિરીટી નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણમ સગદ્રદમ ભીત ભીતઃ પ્રણમ્ય. સંજય બોલ્યા, શ્રી હરિ કેશવના આ વચનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડી થર થર કાંપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત્પૃહર્ષ્ય ત્યનુરજ્યતે ચ રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યંતી ચ સિદ્ધ સંઘાઃ. અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા, હે અંતર્યામી, એ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહવળ પણ થઈ રહ્યું છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વે સિદ્ધ ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. કસ્માચ્ચ તેન નમેરન મહાત્મન ગરીયસે બ્રહ્મણો અપ્યાદિ કર્ત્રે અનંત દેવેશ જગન્નિવાસ ત્વમક્ષરમ સદસત તત્પરમ યત. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે? કેમ કે હે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, જે સત, અસત અને એ બેયથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે, એ આપ છો. ત્વમ આદિદેવ પુરુષ પુરાણસ્ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ
વેત્તાસી વેદ્યમ ચ પરમ ચ ધામ ત્વયા તતમ વિશ્વમ અનંત રૂપ. આપ આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જાણનાર, જાણવા યોગ્ય અને પરમ ધામ છો. હે અનંત રૂપ, આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે. વાયુર્યમો અગ્નિ વરુણ શશાંક પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તેસ્તુ સહસ્રકૃત્વ પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એથી પણ વધારે વાર નમસ્કાર. નમઃ પુરસ્તાદથ પૃષ્ઠતસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમસ્ત્વમ સર્વમ સમાપ્નોષિ તતોસી સર્વઃ. હે અનંત સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુઓથી નમસ્કાર કરું છું, કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ. હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતિ, અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી યચ્ચા વહાસાર્થમ સત્કૃતોસી વિહાર શય્યા આસન ભોજનેશુ એકો અથ વાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયે ત્વામહમ પ્રમેયમ. આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું છે. અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શય્યા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુગર્યાન ન ત્વત્સમો અસ્ત્યભ્ય અધિકઃ કુતોન્યો લોકત્રયે અપ્યપ્રતિમ પ્રભાવ. આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી, પછી ચઢિયાતો તો ક્યાંથી હોઈ શકે. તસ્માત્ પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામહમીશમીયમ પીતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયાર્હસી દેવસુઢમ. માટે હે પ્રભો, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ, પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. અદૃષ્ટપૂર્વમ ઋષિતોસ્મિ દૃષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતમ મનો મે તદેવ મે દર્શય દેવરૂપમ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. હું પહેલાં ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગન્નિવાસ, પ્રસન્ન થાઓ. કિરીટીનમ ગદીનમ ચક્રહસ્તમિચ્છામિ ત્વામ દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. હું એવા જ આપને મુગટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વ સ્વરૂપ, હે હજાર હાથવાળા, આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. શ્રી ભગવાન ઉવાચ. મયા પ્રસન્નેન તવાર્જુનેદમ
રૂપમ પરમ દર્શિમ આત્મયોગાત તેજોમયમ વિશ્વ અનંત માધ્યમ યન્મે ત્વદ્યન્યેન ન દ્રષ્ટપૂર્વમ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું. ન વેદ યજ્ઞ અધ્યયનૈર્ન દાનૈર્ન ચ ક્રિયાભીર્ન તપોભીરુગ્રૈઃ એવમ રૂપઃ શક્ય અહમ નૃલોકે દ્રષ્ટુમ ત્વદન્યેન કુરુ પ્રવીર. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન શાસ્ત્રવિહિત કર્મોથી જોઈ શકાઉં છું, કે ન આકરા તપોથી જોઈ શકાઉં છું. માતે વ્યથા મા ચ વિમૂઢ ભાવો દૃષ્ટ્વા રૂપમ ઘોરમિદ્રુમમેદમ વ્યપેતભીઃ પ્રીતમનઃ પુનસ્ત્વમ તદેવ મે રૂપમિદમ પ્રપશ્ય. મારા આવા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાઓ અને મૂઢ ભાવ પણ ન થાઓ. તું નિર્ભય અને પ્રસન્ન મન થઈને એ જ મારા આ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો. સંજય ઉવાચ ઇતિ અર્જુનમ વાસુદેવસ્તથોક્ત્વા સ્વકમ રૂપમ દર્શયામાસ ભૂયઃ આશ્વાસયામાસ ચ ભીતમેનમ ભૂત્વા પુનઃ સૌમ્ય વપુર મહાત્મા. સંજય બોલ્યા, હે રાજન, વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી. અર્જુન ઉવાચ દૃષ્ટવેદમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઇદાનીમસ્મિ સંવૃતઃ સચેતાઃ પ્રકૃતિમ ગતઃ. અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. સુદૂરદર્શમિદમ રૂપમ દૃષ્ટવાનસી યન્મમ દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણઃ. શ્રી ભગવાન બોલ્યા, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સુદૂરદર્શ છે, એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે. દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે. નાહમ વેદૈર્ન તપસા ન દાનેન ન ચેજ્યયા શક્ય એમમ વિધો દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી મામ યથા. જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપધારી હું ન તો વેદોથી જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, કે ન યજ્ઞથી એ જોઈ શકાઉં છું. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવમ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. પરંતુ હે પરંતપ અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું. મત કર્મ કૃન મત પરમો મદ ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યહ સ મામેતિ પાંડવ. હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામૈકાદશો અધ્યાયઃ. વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સમાપ્ત.